જમ્મુમાં આતંકી હુમલાના વિરોધમાં રાષ્ટ્રીય મુસ્લિમ અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપ્યું. કલેક્ટર કચેરીએ મુસ્લિમ સમાજના લોકોએ આવેદનપત્ર આપી આતંકી ઘટનાને વખોડી કાઢી. જમ્મુમાં આતંકી હુમલામાં 28 લોકોના મોતથી મુસ્લિમ સમાજમાં પણ દુઃખ. મીડિયા સમક્ષ વાત કરતા મુસ્લિમ સમાજના આગેવાન ભાવુક થયા. મુસ્લિમ સમાજના લોકોએ ભીની આંખે આવેદનપત્ર આપી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. દોષિત આતંકવાદીઓને ઝડપી ફાંસીની સજા આપવા માંગ કરાઈ. આ ઘટનાને હું 2 દિવસથી આ ઘટના સાંભળ્યા પછી 2 દિવસથી હું સારી રીતે સૂયો નથી. કારણ કે આ એવું દુઃખ છે કે મારી જાતથી લઈને આખા દેશવાસી મારા દિલમાં લઈને ફરું છું 2 દિવસથી. આ તો અમે બધા ભેગા થઈને કે આ દુઃખ કેવી રીતે આપણે હલકું થાય અને આપણા દેશવાસીને જે તકલીફ પહોંચી છે, જે આ નરાધર્મની જે લોકોને આપણા દેશવાસીને જે તકલીફ પહોંચાડી છે એનું મને દુઃખ જ છે. અને અમે સરકારના સાથે છીએ અને આવી કોઈ બી ઘટના દેશમાં બને અને એના જે દોષીઓ છે એને કડકમાં કડક જલ્દીમાં જલ્દી સજા થાય, કારણ કે આ એક સારો મેસેજ આપણા દેશવાસીઓને પહોંચે અને બધાને જે લોકોને આત્મા ગુમાવ્યા છે એ લોકોને શાંતિ મળે અને હૃદયપૂર્વક એ લોકોના સાથે અમે લોકો છીએ અને એમના સાથે અમે કંધેથી કંધા મળીને ઊભા છીએ. એવું અમારું બધાનું રાષ્ટ્રીય બનાસકાંઠા મુસ્લિમ સમાજ તરફથી એક સારો મેસેજ જાય અને લોકોને એક સારી વાત પહોંચે અને સરકારના ખભાથી ખભા મળાવીને અમે ઊભા છીએ એવું અમે બધા કહેવા માટે માંગીએ છીએ. અને આ બનાવને અમે એક નહીં 1 લાખ નિંદનીય તરીકેથી અમે વખોડીએ છીએ કે આવી ઘટના બીજી વાર ના બને અને લોકોને આને સારો મેસેજ જાય અને આવી બીજી કોઈ ઘટના ન બને એનું અમે એક ઉમ્મીદ રાખીએ છીએ કે સરકારના પર સખ્તથી સખ્ત પગલાં લે અને લોકોને એને સારો જવાબ આપે જે લોકો આના અંદર સામેલ છે. આપનું નામ? મારું નામ મસીહુલ્લા મૌલી અબ્દુલ હમીદ ગગા, હું ગામ ભાગળ જગાણાનું છું. રાષ્ટ્રીય મુસ્લિમ અધિકાર મંચ બનાસકાંઠા તરફથી તમામ અમારા મુસ્લિમ આગેવાન ભાઈઓ અને વડીલો દ્વારા જે ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં માનવતાને શરમસાર કરે, માનવતાહીન કૃત્ય જેને કહેવાય એવી ઘટના જે ત્યાં પ્રવાસીઓ ગયેલા હતા તેમની સાથે ઘટી છે, એ ખૂબ જ નિંદનીય છે. અને તેને તમામ મુસ્લિમ સમાજ આ ઘટનાને વખોડે છે, એની નિંદા કરે છે. અને ભારત દેશના વડાપ્રધાન શ્રી, ગૃહમંત્રી શ્રી ને અમે મુસ્લિમ સમાજ વતી મેસેજ આપવા માંગીએ છીએ આજે આવેદનપત્ર આપીને કે આવા જે દેશની અંદર નાપાક હરકતો કરનાર, લોકોની જિંદગીઓ સાથે ખિલવાડ કરનાર આવા લોકોને પકડી અને એમને ફાંસીના માચડે ચઢાવવા જોઈએ. અને એથી પણ વિશેષ કંઈ થાય તો જે લોકોના નિર્દોષ લોકોના જીવ લીધા છે એવી જ રીતે આ જેમનો કોઈ ધર્મ નથી, જેમનું કોઈ ઈમાન નથી, જેમનો કોઈ સમાજ નથી એવા કહેનારા આતંકવાદીઓને તે જ ચોકની અંદર, કાશ્મીરના શ્રીનગરની ચોકની અંદર ઊભા રાખી અને આપણા જે સૈન્યના અધિકારીઓ દ્વારા એમને એટલી ગોળીઓ મારવી જોઈએ શરીરના અંદર કે બીજી વાર કોઈ આવું માનવતાહીન કૃત્ય કરતાં 100 વાર નહીં 1000 વાર વિચાર કરે. અને સરકાર ભારત દેશની જે પણ પગલાં લેશે એની સાથે આ દેશનો મુસ્લિમ સમાજ ઊભો રહેશે. કોઈ પણ ઊની આંચ આ દેશના લોકોને આવશે તો મુસ્લિમ સમાજ પોતાની જાન માલ ને તાકાતથી આ દેશની રક્ષા માટે ઊભો છે, ઊભો હતો અને ઊભો રહેશે. અને આ જે પણ લોકો છે એમની તાત્કાલિક તપાસ થઈ અને એમને ખૂબ ગંભીર સજાઓ કરવામાં આવે કે જેથી કરીને આ દેશની અંદર એક દાખલો બેસે અને જે પણ લોકોએ આ ઘટનાની અંદર પોતાના જાન ગુમાવ્યા છે તેમના પરિવારજનોને અમો તમામ મુસ્લિમ સમાજ વતી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. ભગવાન અલ્લાહ એમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. એ જ સાથે જય હિન્દ, અસ્સલામુ અલૈકુમ.